નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી મહેર તો ઠીક પણ કહેર વરસાવી હોય તેવી સ્થિતિ જોવાઈ અને દક્ષિણ ગુજરાતને ઘમરોડ્યું, જેમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। રસ્તાઓ પર, ગલીઓ પર, શેરીઓમાં, નદી નાળા તો ઠીક પણ લોકોના ઘરોની અંદર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। દક્ષિણ ગુજરાતમાં જનજીવન પર માઠી અસર તો પહોંચી પણ લોકોને કરોડોનું નુકસાન થવા પામ્યું છે। મેઘરાજાએ સૌરાષ્ટ્ર બાદ જાણે દક્ષિણ ગુજરાતનો વારો પાડ્યો હોય તેવી તસવીરો આખા દિવસની સામે આવી છે। વૃક્ષો તો પડ્યા પણ સાથે સાથે મકાનો પણ પત્તાના મહેલની જેમ પડી ગયા હતા। લોકોના જીવ પડીકે બંધ થયા। અનેક વિસ્તારોમાંથી લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું અને હજુ આ આકાશી આફત થોભવાનું નામ નથી લેતી, જેમાં ફરીવાર હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 5 જિલ્લાઓ ઉપર આકાશી આફત તોડાઈ રહી હોવાનું અનુમાન છે અને એ પણ સૌરાષ્ટ્રના જ જિલ્લા છે, એટલે કે એક વખત આફત આવી ચૂકી છે, બધું જ તહેસ નહેસ કરી ગઈ છે સૌરાષ્ટ્રની અંદર, પરંતુ મેઘરાજા હજુ પણ મૂકવાના મૂડમાં નથી લાગતા અને ફરી વખત એમણે જાણે સૌરાષ્ટ્રને ઘમરોડશે તેવું લાગી રહ્યું છે આગાહીકારની આગાહી પરથી। હવે સર્વત્ર અત્યારે દક્ષિણ ગુજરાત સાથે જ સર્વત્ર ગુજરાતની અંદર મેઘ મહેરની સાથે વરસેલા આ કહેર પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સાથે જ મહેશભાઈ પંડ્યા જોડાયા છે, જેઓ પર્યાવરણવિદ છે। પહેલા તો આપ બંનેનું સ્વાગત છે અને આ સાથે જ વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્રભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે, નવસારીથી ખાસ જોડાયા છે। ત્યાંની પરિસ્થિતિનો તાક શું છે તેનો આપણે ચિતાર તેમની પાસેથી મેળવીશું। પહેલા તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી જ કરીશું। સૌરાષ્ટ્રની જે વારો વરસાદે પાડ્યો મેઘરાજાએ, ત્યારબાદ હવે દક્ષિણ ગુજરાતનો વારો એમને લીધો એવું કહી શકાય છે અને જે તસવીરો દિવસ દરમિયાન ત્યાંથી સામે આવી છે, મેઘરાજાના મહેરના બદલે કહેર કહી શકીએ ને તોય આ વ્યાજબી કહેવાય। શું કહેશો આપ? લખમાં સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતનો વારો પાડ્યો છે એવું નથી। દક્ષિણ ગુજરાતનો પહેલા ગયા અઠવાડિયે પણ વારો પાડ્યો હતો। આ જે છેલ્લા 5 દિવસથી મેઘરાજા છે ને આખા રાજ્યના તમામ વિસ્તારોને ગમરોળી રહ્યા છે। એમાં તે મધ્ય ગુજરાતમાં જે વડોદરા વાસીઓ છે એ તો ત્રાહિમામ પોકારી ગયા છે। 5 દિવસ સુધી, કેટલા દિવસ સુધી અમને ત્યાં વીજળી નહોતી, લગભગ પહેલા ફ્લોર સુધી પાણી ભરાયેલા હતા, રોડ ઉપર એટલું પાણી, ના દૂધ મળે, ના શાકભાજી મળે, ના લાઇટ મળે, એટલે મેઘરાજાનો કહેર આ વખતે ગુજરાત ઉપર બહુ જ વરસી રહ્યો છે। એમાં પણ હજુ જ્યાં એક મારની કળ નથી વળી ત્યાં બીજી વખત 4 સિસ્ટમ છે એ ગુજરાત ઉપર સ્થિર થઈ છે। આંધ્ર અને ઓડિશાનું જે ડિપ્રેશન છે એને કારણે જે આખી સિસ્ટમ ગુજરાત ઉપર સ્થિર થઈ છે એ 3જી તારીખથી લઈ અને 9મી તારીખ સુધી કહેર વરસાવવાની છે। એમાં 3 થી 6 સુધી તો એની અસરો પ્રગાઢ પ્રમાણમાં રહે છે એવું આ જાણકારોનું કહેવું છે। તમે જુઓ કે ગયા 5 દિવસ દરમિયાન જે મુશળધાર વરસાદ તમામ વિસ્તારોમાં વરસ્યો છે, જેણે ઉદ્યોગ, ખેતી, વેપાર, રોડ, રસ્તા, લોકોની ઘરવખરી તમામ વસ્તુને છે ને તહસ નહસ કરી નાખી છે। અનેક વાહનો તણાઈ ગયા છે, અનેક વાહનોના એન્જિનમાં પાણી જતા રહ્યા છે, અનેક પશુઓ તણાઈ ગયા છે। ગુજરાતને હજારો કરોડનું નુકસાન ખેતીની અંદર થયું છે, ઊભા પાક બળી ગયા છે અને કેટલાય ખેતરોના શેઢા પણ ધોવાઈ ગયા છે। પોતાનું ખેતર ક્યાં આવ્યું તે શોધવું ભારે પડે એવી પરિસ્થિતિ અનેક વિસ્તારોની અંદર મેઘરાજાએ કરી દીધી છે। હવે જે આ નવી સિસ્ટમ છે એને કારણે જે તાકીદ કરવામાં આવી છે એમાં સૌરાષ્ટ્ર અને કચ્છ, રાપર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર ત્યાં વધારે વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં જુઓ તો આણંદ, વડોદરા, અમદાવાદ, કપડવંજ, નડિયાદ ત્યાં વધારે વરસાદની સંભાવના હવામાન શાસ્ત્રીઓ જોઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ ત્યાં સુરત, ભરૂચ, નવસારી, અંકલેશ્વર ત્યાં વધારે વરસાદની શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં વધુ વરસાદ પડશે એવું લાગી રહ્યું છે। હવે આ જે નવી સિસ્ટમના કારણે જે પરિસ્થિતિ ઊભી થવાની છે
એ આપણા માટે બહુ જ ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર માટે પણ ચિંતાનો વિષય છે. નાગરિકોને જેટલું નુકસાન થયું છે એટલું જ નુકસાન સરકારી મિલકતોને થયું છે. રોડ, રસ્તા, બ્રિજ બધું જ તૂટી ગયું છે. એટલું જ નહીં, ખેતી માટે બહુ જ મોટા વળતરની જાહેરાત પણ કરવી પડશે. એટલે સરકારની મિલકતોને પણ એટલું જ નુકસાન થયું છે, નાગરિકોની પોતાની અંગત મિલકતોને પણ એટલું જ નુકસાન થયું છે. હવે હવામાન શાસ્ત્રીઓ પૈકીના જે અંબાલાલ પટેલ છે એ તો એમ કહે છે કે ત્યારબાદ 13 થી 20 દરમિયાન વરસાદનું જોખમ રહેશે, ત્યારબાદ 22 થી 25 તારીખ, ત્યારબાદ 26 થી 5 ઓક્ટોબર એ વરસાદની આગાહી કરી રહ્યા છે. અને એમનું કહેવું તેમ છે કે નવરાત્રી અને દિવાળીમાં પણ વરસાદ ચાલુ રહે છે. હવે આજની આ છેલ્લા 24 થી 36 કલાકની વાત કરીએ તો ભરૂચનું જે વાલિયા છે ત્યાં રીતસર આબ ફાટ્યું છે. 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાત્રે 12 ઇંચ, ગઈકાલ રાત સુધીમાં 12 ઇંચ હતો. આજે દિવસ દરમિયાન 6 ઇંચ બીજો છે. એટલે 18 ઇંચ એટલે વાલિયાનું એક ડેલી કરીને ગામ છે એ ડૂબી ગયું છે. સુરતના માંગરોળનું એક ગામ છે વડોલી, એ સંપર્ક વિહોણું થઈ ગયું છે. અને ભરૂચ અને સુરતમાં હજુ પણ રેડ એલર્ટ છે. પાલનપુરમાં જે આંબાવાડી છે એ બેટમાં ફેરવાઈ ગયું છે. નવસારીમાં પૂર્ણા નદી છે એ ગાંડી તૂર બની છે. વલસાડમાં એક શિક્ષિકાની કાર તણાઈ ગઈ છે. વાલિયામાં મધરાતે પાણી ઘૂસ્યું ત્યારે લોકોને પોતાના બાળકોને લઈ અને ઘર છોડીને સલામત જગ્યાએ ભાગવું પડ્યું હતું. અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે. અનેક કાચા પાકા મકાનો પડી ગયા છે. લોકોની ઘર વખરી બધી પલળી ગઈ છે. અને એક જે વાતાવરણ છે એ પેલો પ્રકોપનું હોય એવું વાતાવરણ આખું આ એરિયાની અંદર ઊભું થયું છે. જે ડાંગમાં છે એમાં ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે 35 દિવસમાં ત્રીજી વખત પૂર્ણા નદી છે એનું પાણી નવસારીમાં ઘૂસ્યું છે. એટલે ભારે વરસાદના કારણે જે 3 નદીઓ ગાંડી તૂર બની છે એની છે અંબિકા, કાવેરી અને પૂર્ણા, એ ભયજનક સપાટીએ અત્યારે વહી રહી છે. રાત્રે નવસારીના બજારોમાં પણ પાણી ઘૂસી ગયું હતું. એટલે આખું જે વાતાવરણ છે એ વધુ વરસાદના કારણે એક લીલા દુકાળ જેવી પરિસ્થિતિમાં પરિવર્તિત થતું જાય છે. આપણે ગયા અઠવાડિયે જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો ત્યારે એનું એનાલિસિસ કર્યું હતું તો 37 જેટલા તાલુકાઓ અને 4 જિલ્લાઓ જામનગર, જુનાગઢ, પોરબંદર અને દ્વારકા આને લીલો દુકાળ જાહેર કરવો પડે એ પ્રકારની પરિસ્થિતિ છે. હવે એમાં બીજા વિસ્તારો પણ ઉમેરાશે અને સરકારે ચોક્કસપણે કેન્દ્ર સરકાર પાસે આ સહાય માટે બહુ મોટા પેકેજની માગણી કરવી પડશે અને એ પેકેજ મળશે તો જ આ બધી જગ્યાએ રાજ્ય સરકાર પહોંચી વળશે એવું લાગી રહ્યું છે. કારણ કે એક અસામાન્ય રીતે આવી પરિસ્થિતિ નજીકના ભૂતકાળમાં તો જોઈ નથી કે ચોમાસું આટલું ગાંડું બન્યું હોય. તમે જુઓ કે સૌરાષ્ટ્ર અને કચ્છ લગભગ કોરા રહે છે, એને બદલે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એટલે આખી જે પેટર્ન બદલાય છે ક્લાઇમેટ ચેન્જના કારણે, એ તો વધુ આપણે મહેશભાઈ પાસેથી જાણીશું. પરંતુ હવે લોકો 2 હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે તો ખમૈયા કરો મેઘરાજા. બિલકુલ પ્રફુલભાઈ, હવે નવસારી જિલ્લાની આખી જે સ્થિતિ શું છે, કેટલે દિવસથી ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને અત્યારના લોકો ત્યાંના જે છે તે કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યાંની પરિસ્થિતિ શું છે એનો તાગ અમારા રિપોર્ટર દ્વારા મેળવવામાં આવ્યો છે. આપણે તે સાંભળી લઈશું અને પછી ચર્ચાને આગળ વધારીશું. નવસારી અને બિલીમોરા શહેરની વાત કરવામાં આવે તો જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આ આગાહી સાચી ઠરી હોય તે પ્રકારના દ્રશ્યો નવસારી અને બિલીમોરા શહેરમાં જોવા મળ્યા હતા. કારણ કે નવસારી અને બિલીમોરા જે વિસ્તાર છે, જે શહેર છે, ત્યાં નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં વરસાદી પાણી ભરાયા હતા અને કહી શકાય કે તંત્ર દ્વારા પણ જે બચાવની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. નવસારી શહેરમાંથી પસાર થતી અંબિકા અને પૂર્ણા નદી છે, આ નદીમાં ઘોડાપુર આવતા કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા અને તંત્રો દ્વારા જે ફસાયેલા જે લોકો છે તેઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આટલું પાણી જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ભરાતું હોય ત્યારે ચોક્કસથી રોગચાળાની જે દહેશત છે તે પણ જોવા મળતી હોય છે. ત્યારે નગરપાલિકા સહિતની જે ટીમ છે તેમના દ્વારા પણ જે સફાઈની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે. બીજી તરફ નવસારી વિસ્તારની વાત કરીએ તો મુખ્યત્વે જે લોકો છે તેઓ ખેતી સાથે સંકળાયેલા છે, ત્યારે
જે તંત્ર દ્વારા જે પણ પાક નુકસાની છે તે નુકસાનીનું સર્વેની જે કામગીરી છે તે ટૂંક સમયમાં હાથ ધરાશે અને જે ખેડૂતોનું જે પણ નુકસાન થયું છે તેની નુકસાનીનું જે વળતર છે તે પણ ખેડૂતોને ચૂકવવામાં આવશે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે નવસારી અને બિલીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા અને જે અંબિકા નદી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતા જે નદીના કેટલાક પાણી છે તે પણ નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હતા. તેને જ લઈને જે રાહતની જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે નવસારી અને બિલીમોરા શહેરમાં હજી પણ જે કાળા ડિબાંગ વાદળો છવાયેલું વાતાવરણ યથાવત છે, એટલે નવસારી વિસ્તારમાં હજી પણ વરસાદ પડી શકે છે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે. બીજી તરફ પૂર જે અસરગ્રસ્ત જે વિસ્તારો છે ત્યાંની પણ સર્વેની જે કામગીરી છે હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે અને તંત્ર દ્વારા જે તમામ પ્રકારની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને સાથે જ પૂર જેવી સ્થિતિ છે તેને પહોંચી પડવા માટે પણ નવસારી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. જી, તો આ અમારા જે રિપોર્ટર છે તેના દ્વારા પરિસ્થિતિનો આખો ચિતાર છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે ત્યાંથી જ આપણી સાથે જીતેન્દ્રભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે, વરિષ્ઠ પત્રકાર છે. જીતેન્દ્રભાઈ, તમે ત્યાંની પરિસ્થિતિથી ખૂબ જ વાકેફ છો. નવસારીની અંદર છેલ્લા 35 દિવસમાં આ ત્રીજી વખત પૂર આવ્યો છે અને ભરૂચની હાલત પણ કંઈક આવી જ છે. ભરૂચની અંદર પર આભ ફાટ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે જનજીવન તો અસ્તવ્યસ્ત થયું જ છે, લાખો કરોડોનું નુકસાન પણ થયું છે. હવે આ બધા પાછળ આપણે કુદરતને કારણભૂત જવાબદાર કહીએ જ છીએ, પરંતુ વહીવટી તંત્રનો અહીંયા શું રોલ હોવો જોઈએ અને એવો રોલ ત્યાં દેખાયો ખરો તમને? ચોક્કસ લોકોમાં લાગે છે સંપર્ક કપાય છે, ટેકનિકલ ફોલ્ટ છે. મહેશભાઈ, આપની પાસે આવું, પછી આપણે જીતેન્દ્રભાઈ પાસે જઈશું. મહેશભાઈ, સતત વરસાદને કારણે આ જે સ્થિતિ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની એ બહુ કફોડી બની ગઈ છે. સંપર્ક પાછું થઈ ગયો કેમ પગલા નથી લેવાતા તે મને નથી સમજાતું. કારણ કે આપ જુઓ છો તે રીતે કે દરેક જગ્યાએ રેલ આવે છે. અત્યારે એક મજાક ચાલે છે અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે કે CR પાટીલ અમારા સાંસદ છે આ વિસ્તારના, અને CR પાટીલ શક્તિ પ્રદર્શન માટે જાણીતા છે. એટલે એ જયારે જીત્યા ત્યારે સૌથી વધારે મતોથી લીડ કરી, પછી જયારે એ પ્રદેશ પ્રમુખ બન્યા તો સૌથી વધારે બેઠકો લાવવાનો એને કર્યું. એમ હવે એ જળ શક્તિ વિભાગના કેન્દ્રના મંત્રી બન્યા છે. એટલે અહીંયા જળ લાવીને શક્તિ પ્રદર્શન કરતા હોય એવી એક સોશિયલ મીડિયામાં વાત ચાલે છે. પણ મૂળ વાત એ છે કે અહીંયા નદીના પાળા યોજના બનાવી શકાય. નદીના જે નીચાણવાળા વિસ્તાર છે એના માટે કાયમી કેવી રીતે એ પાણી વરસાદ આવે અથવા રેલ આવે તો એને કેવી રીતે નિકાલ કરી શકાય એના બહુ અવકાશો છે. પણ દીર્ઘદ્રષ્ટિથી આયોજન નથી થતું અને પરિણામે જ્યારે પણ વરસાદ આવે છે એ માત્ર નવસારી નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતના તાપીમાં અગાઉ આ જ સમસ્યા સર્જાતી ત્યારે પાડા યોજના તાપીમાં સક્સેસ ગઈ હતી અને તાપીમાં પાડા યોજના બની હતી. તો એ જ વસ્તુ અત્યારે અહીંયા બનાવી શકાય. રિવરફ્રન્ટના અવકાશો છે, પણ કોણ જાણે કેમ દર વખતે જયારે પૂર આવે છે ત્યારે તંત્ર એલર્ટ બનવાની વાત કરે છે, નીચાણવાળા વિસ્તારોનું શિફ્ટિંગ કરે છે, ફૂડ પેકેટ આપે છે, વળતર આપે છે અને વાત પતી જાય છે. નદીના ઊંડાણમાં ડ્રેઝિંગ કરવું જોઈએ, કેટલું પાણી આવે છે કેટલું નહીં. હવે આ વખતે જયારે પણ આપણે કહીશું ત્યારે એમ કહેશે કે ભાઈ વરસાદ આવે તમે શું કર્યું. દરેક નેતાઓ અથવા તો અધિકારીઓ એક કોમન જવાબ હોય છે કે આ કુદરતી આફત છે, એમાં અમે શું કરી શકીએ. પણ તમે આગોતરું આયોજન કરો. તમને ખબર છે કે દર ચોમાસું આવશે, આ વર્ષે આટલું પાણી આવ્યું, એના માપદંડો આપ નક્કી કરો અને એના યોગ્ય નિકાલ માટેના અનેક અવકાશો હોઈ શકે જે અવકાશોનો આપ શકો. બિલકુલ ચોક્કસથી વખતે તો આપ જુઓ છો સમગ્ર ગુજરાતની આ હાલત થઈ છે. વડોદરાની વાત કરીએ, મોરબીની વાત કરીએ, દરેક જગ્યાએ આ જ વસ્તુ છે કે રસ્તાઓ જે હોય છે એ રસ્તાઓ જ્યારે કે નારા હોય એ પ્રમાણેનું આયોજન. અને વરસાદી પાણી તમારા શહેરમાં આવે છે એના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કોઈ પણ શહેરમાં નથી થઈ. એ કદાચ મને એવું નવાઈ લાગે છે કે કેમ નહીં આપણે જયારે કોઈ પણ વસ્તુ વિચારતા હોય, ઘરમાં પણ આપણે વોશરૂમ બનાવતા હોઈએ તો એનો નિકાલ ક્યાં થશે પાણીનો એ વિચારતા હોઈએ છીએ. એક બેઝિનના પાણીનો નિકાલ ક્યાં યોગ્ય નિકાલ કેવી રીતે થઈ શકે. અને બહુ મોટો અવકાશ છે આપણી પાસે, બાજુમાં જ દરિયો હોય છે. એટલે તમે બહુ 10-15 કિલોમીટરનું જે સારું પ્લાનિંગ કરો તો આ દરિયામાં આખું પાણી જતું રહેતું હોય છે. પણ એ પૂર્વ દરિયાના કાંઠે જ, કારણ કે નવસારી, ભરૂચ
કે વડોદરા એ બધું દરિયાકાંઠે, વડોદરા તો માફ કરીએ પણ આ દક્ષિણ ગુજરાત જે પટ્ટો છે એ તો દરિયાકાંઠે છે. ત્યાં તમે જો વ્યવસ્થિત પ્લાનિંગ કરો તો પાણી જેટલું પણ આવે એટલું દરિયામાં જતું રહેવું છે. એટલે પાણીનો કોઈ ડેમ કોઈ છલકાય તો કદાચ પ્રશ્ન પછી થાય. અહીંયા તો પાણીનો નિકાલ માટેની યોગ્ય દરિયામાં વ્યવસ્થા થઈ શકે એમ છે, પણ આગોતરું આયોજનનો અભાવ મને લાગે છે. અને એને કારણે જાનમાલને નુકસાન થાય છે, કુદરતી જે સંપત્તિઓ છે એને પણ નુકસાન થાય છે. કારણ કે વૃક્ષો ધરાશયી થાય છે. એક વૃક્ષ વાવવા માટે કેટલા વર્ષો થઈ જાય છે, વૃક્ષ મોટું થાય છે, અને એક વરસાદમાં આ પૂરમાં રેલમાં આવે ત્યારે કેટલાય વૃક્ષો ધરાશયી થઈ જાય છે. તો સરકારી મિલકતોને પણ પારાવાર નુકસાન થાય છે, અને એના કારણે હાલાકી ભોગવવી પડતી હોય છે. અને મને નવાઈ એ લાગે છે કે વર્ષોથી નવસારી અથવા દક્ષિણ ગુજરાતમાં આટલું પાણી આવે છે, પણ કેટલાક પુલો લો લેવલ બનાવવામાં આવે છે. પુલો તમે બનાવે ને પુલો જયારે વરસાદ આવે ત્યારે પુલ પર પાણી આવી જાય, તો તમને ખબર છે કે અહીંયા આટલું જ પાણી આવે છે. પુલોની ઊંચાઈ જયારે માર્ગ બનાવો ત્યારે પુલની ઊંચાઈ વ્યવસ્થિત બનાવવી જોઈએ, અને જેને કારણે લોકોએ કલાકો ટ્રાફિક જામમાં અથવા તો લગભગ 20-25 કિલોમીટરના ઘેરાવો એ રસ્તામાં જવા પડે છે. કારણ કે જે મેઇન રસ્તો હોય છે નીચાણવાળો હોય છે, ત્યાં પુલ બરાબર બને નથી હોતો, નીચાણવાળો એટલે પાણી આવી જાય, પુલ બંધ થઈ જાય, અને લોકોએ ઘરાવો કરીને એક ગામથી બીજા ગામે જવા માટે માત્ર તંત્રની જીતેન્દ્રભાઈ આગોતરા આયોજન અથવા તો એમની નિર્દેશના અભાવે. જી ચોક્કસથી. હવે આપણે ભરૂચની સ્થિતિ શું છે એ એક વખત સ્ક્રીન પર જોઈ લઈએ, અને ત્યારબાદ મહેશભાઈ આપની પાસે હું આવીશ. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અપાયું અને વાલિયા પંથકમાં ફક્ત 12 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો અને વરસાદે સર્જી તારાજી. વાલિયાનું આ દહેલી ગામ છે. દહેલી ગામમાં સમસ્યા એટલી વિકરી છે કે જે 12 કલાકમાં 14 ઇંચ ઉપરાંત વરસાદ વરસતા જે નદી છે, જે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે, અને બે કાંઠે નદી વહેતા જ સ્મશાન છે, તે સ્મશાન જવાનો માર્ગ, જે અંતિમ ક્રિયા કરવાનો માર્ગ બંધ થયો છે, જેને લઈને ગામ લોકોને ભારે હાલાકી વધી પડી રહી છે. જોઈ શકો છો કે ગામની જે નદી છે તેની પાછળના ભાગે લગભગ 25 જેટલા ઘર નદીમાં ગરકાવ થયા છે, પાણીના ગરકાવ થયા છે, જેને લઈને 70 જેટલા લોકો છે તે ફસાયા છે, અને તેમનું રેસ્ક્યુ કરવું પડે જેવું છે. જો પાણીનો ધમધમાટ જે પ્રવાહ છે જે વળતો રહે અને વધવાને લઈને લોકોના જીવ જાય તો તેની જવાબદાર ફક્ત તંત્ર રહેશે. વહેલી તકે જો રેસ્ક્યુ પણ તંત્ર દ્વારા કરવામાં આવે તો આ લોકોનો જીવ બચાવી શકાય છે. સાથે તમે જોઈ શકો છો કે પાણીની સમસ્યાને લઈને કેટલા લોકોની ભીડ લાગી છે, અને લોકોના ઘર પડી જાય કે લોકોના ઘરમાં જીવજંતુ ભરાય અને લોકોને નુકસાન થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે લોકો તંત્ર પાસે એટલી જ પુકાર લાગી રહ્યા છે કે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે, અને વહેલી તકે આ લોકોનો પાણીનો નિકાલ ના થતો હોય તો રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરીને વ્યવસ્થિત જે ચીજ વસ્તુઓની જરૂરત છે તે ગામ લોકોને પહોંચાડવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે. કેમેરા પર્સન આકાશ પાટીલ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. દક્ષિણના તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આ ભરૂચની સ્થિતિ પણ આપણે જોઈ લીધી. હવે મહેશભાઈ, સતત વાતાવરણ છે ને એના કારણે આ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વરસાદનું જે વાતાવરણ જામ્યું છે એને લઈને લોકોને કરોડોનું નુકસાન પહોંચવા પામ્યું છે. તબિયત એ લોકોની ખરાબ થઈ, માંદગી વધી રહી છે. હવે આ બધા પાછળ જે આ એક લોકો તો એવું જ કહી રહ્યા છે કે કુદરતી આફત છે, પણ તમને આ બધા પાછળ શું લાગી રહ્યું છે? લખમાં એક દિવસમાં 14 ઇંચ કે 15 ઇંચ વરસાદ પડે એટલે કુદરતી આપત્તિ તો જરૂર કહી શકાય, પણ માત્ર કુદરતી આપત્તિ જ છે એ પણ અર્ધ સત્ય છે. એટલા માટે કે આપણે બરાબર ટાઉન પ્લાનિંગ કર્યા નથી, આડેધડ વિકાસ કર્યો છે, એને લઈને પરિસ્થિતિ વધારે આવી પેદા થઈ છે. એક ઉદાહરણ આપું. માનો કે ગુજરાતની મોટાભાગની નદીઓમાં ગેરકાયદેસર ખનન થાય છે, રેતી ખનન. નિયમ એવો છે કે ચોમાસું જાય પછી નદીમાં બધી બહુ જ જાતના તણાઈને આવતું હોય છે. એમાં પથ્થર પણ હોય, વનસ્પતિ પણ હોય, માટી પણ હોય, બધું. એટલે નિયમ મુજબ તમારે 1 મીટરથી 1.5 મીટર સુધી એ કામ કાઢવો પડે. હવે એ ફરજિયાત છે, કારણ કે તમે નહીં તો તમારે નદીનો પટ નાનો થઈ જાય ને એ થાય, અને એ જે કામ તમે ઘડો એ ખેતરોમાં કામમાં આવે તો ફળદ્રુપતા જમીનોની વધી જાય. હવે ગેરકાયદેસર ખનન એટલું બધું નદીઓમાં વધી ગયું છે, જેના લીધે જે પૂરના પાણી આવે છે એનો વેગ, પ્રવેગ, વેલોસિટી ખૂબ જ વધી જાય છે. એટલે ફટાફટ એ નદીનું પાણી પૂરની સ્થિતિમાં દરિયામાં જતું રહે છે. એટલે કિનારાની બંને બાજુ આવેલા ઝાડ અથવા તો દૂર આવેલા મકાનો પણ તૂટી પડે છે, અને પાણી જે પર્કોલેટ થવું જોઈએ, જો રેતી રહી હોત અંદર, નીકળો કહીએ આપણે,
રિવર્સ એન્ડ કહીએ તો એ જે પાણી ધસમસતું આવે છે એને રોકી રાખ, એટલે એને બમ્પ તરીકેનું કામ કરે અને એની ગતિ ઘટાડી દે, એટલે પાણી નીચે ઉતરે, ઝરણ થાય. એ પ્રક્રિયા બંધ થઈ એટલે જે જળસ્રોત ઊંચા આવવા જોઈએ એ પણ નથી આવતા, બંને કાંઠે નુકસાન થાય છે અને આટલું સરસ કુદરતે આપેલું પાણી એ સડસડાટ દરિયામાં જતું રહે છે. આ બહુ જ મોટો મુદ્દો છે. બીજો મુદ્દો એવો જોવા મળ્યો આપણે કે અત્યારે 116 જેટલા ડેમો આ વરસાદથી ભરાઈ ગયા, બહુ સારી વસ્તુ છે. પણ આ ડેમો તમે ફેબ્રુઆરી મહિનો આવે ત્યાં બધા તળિયા ઝાટક થઈ જશે અને નર્મદા પર મીટ માંડીને બેઠા છીએ આપણે. આ જે નાના ડેમો છે અને મધ્યમ પ્રકારના ડેમો છે એનો જો ડીસિલ્ટિંગ કરવામાં આવે, એટલે કાપ કાઢવામાં આવે, તો આજુબાજુના ખેડૂતોની જમીનની ફળદ્રુપતા વધી જાય અને એ ડેમમાં પાણી સંગ્રહવાની શક્તિ એટલે કેપેસિટી ઓફ ધ વોટર એ વધી જાય. એટલે જે નુકસાન થાય છે એ પણ ના થાય, બાકી તો ઓવરફ્લો થાય છે, દર વખતે ઓવરફ્લો થાય છે અને પછી ફેબ્રુઆરીમાં તળિયા ઝાટક હોય છે. આ આયોજન આપણે નથી કરતા. હવે આ કોઈ રોકેટ સાયન્સ નથી, નાના ડેમોમાંથી કામ કાઢો, ઇટ ઇઝ નોટ રોકેટ સાયન્સ. એસેમ્બલીમાં દર વખતે પ્રશ્ન પૂછાય છે જુદા જુદા ધારાસભ્ય દ્વારા, સરકારનો એક રેડીમેડ જવાબ હોય છે, બજેટમાં પ્રોવિઝન થવાથી અમે કામ કાઢીશું. અરે ભાઈ આટલા લખલૂટ ખર્ચા કરો છો તમે, હવે આનો કામ નથી કાઢી શકતા. તમે ઇવન ખેડૂતોને છૂટ આપો તો એ ટ્રેક્ટર લઈને કામ કાઢી દે અને પોતાના ખેતરમાં નાખે. મોનિટરિંગ કરો ચોક્કસ તમે, આ કેમ નથી થતું? આ વખતે નગમાં નવાઈની વાત તો એ છે કે લોકસભાનું ઇલેક્શન હતું એટલે પોલિટિશિયન તો વ્યસ્ત હોય, એ બહુ સમજાયું છે, પણ સરકારી મશીનરી એ વ્યસ્ત હતી. દર વખતે મે મહિનામાં જળ સંચય અભિયાન કરવામાં આવે છે, આ વખતે નથી કરવામાં આવ્યું. એટલે જે તળાવ ઊંડા કરવાના હોય કે આ બધું કરવાનું નથી થયું. એટલે આટલી સરસ કુદરતી મહેર થઈ જે આફતમાં પરિણમી, એને તમે વોટર સ્ટોરેજ કરીને એ સારું કામ કરી શક્યા હોત, પણ નથી કર્યું. બીજી એક વાત છે કે પૂરના લીધે આ નદીઓની રેતી અને બીજું બધું ખેતરોમાં આવી ગયું અને ખેતરોની ફળદ્રુપતા ઘટી જાય છે, કારણ કે ખેતરની ઉપરનું 1.5 ઇંચનું જે પડ છે એ ફળદ્રુપ છે, બાકી તો રેતી છે. હવે એની ઉપર જો આ રેતી પથરાઈ જાય તો એ જમીનો બગડે. હવે ગુજરાતમાં એક જળ સંપત્તિ વિકાસ નિગમ હતું, જમીન વિકાસ સંપત્તિ નિગમ હતું. હવે એમાં 2017માં કે ભ્રષ્ટાચાર થયો અને 50-50 લાખ ડ્રોવરમાંથી પકડાયા. એટલે સરકારે ઉત્તમ કામ એવું કર્યું કે ભાઈ આ જે જમીન વિકાસ નિગમ છે ને બંધ કરી દો. ના રહે બાસ, ના રહે બાસ. હા, પણ સરકારે એવી પણ જાહેરાત કરી કે એના જે કામો હતા, જમીન નવસાધ્ય કરવાના, જળ સંચય કરવાના, એ ચાલુ રહેશે. અલબત્ત બન્યું એવું કે નિગમ ચાલુ રહે, અધિકારીઓનો પગાર ચૂકવાય છે, પણ જે વેલફેર સ્કીમ હતી એટલે જે જમીનો નવસાધ્ય કરવાની અથવા તો જળ સંચય કરવાનું એ બંધ થઈ ગયું. જી, એટલે ટૂંકમાં મહેશભાઈ તમે તમારો એવો જ અર્થ થાય છે કે સરકારની અણઆવડતને કારણે આ બધી વસ્તુઓ અત્યારે આપણે એનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે લખમાં એક વાક્ય ઉમેરું, ઈરાદાપૂર્વકની અણઆવડત. ઓકે જી, ચોક્કસથી. હવે જીતેન્દ્રભાઈ, આપણે ભરૂચની સ્થિતિ પણ હમણાં જોઈએ, જે પ્રમાણે આપણે સ્ક્રીન પર બતાવી પણ છે લોકોને કે ત્યાંના લોકો અત્યારે કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાંના લોકો ગાઢ નિદ્રામાં સૂતા હતા અને ત્યારબાદ ઓચિંતા ઘરોની અંદર પાણી ભરાઈ ગયા, એ લોકોના જીવ તાળવે ચોંટી ગયા, ગરીબોના જે મકાનો હતા તે ઢળી પડી ચૂક્યા છે. હવે આ બધી સ્થિતિની અંદર તેમનું સ્થળાંતર કરવા જેવી એક સ્થિતિનું નિર્માણ થયું હતું. આ બધી પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? ચોક્કસ ભરૂચનો આ વખતનો જે પૂર આવ્યું હતું ને એ પ્રશ્ન કદાચ અલગ એટલા માટે છે કે એ અચાનક જ 16 ઇંચ વરસાદ વાગરા વિસ્તારમાં પડી ગયો હતો. પણ ગઈ વખતે મને યાદ છે ગયા ચોમાસા દરમિયાન ભરૂચના કલેક્ટરે એક આખી એલર્ટ સિસ્ટમ બનાવી હતી કે નર્મદા નદીમાં જયારે પાણી આવે તો કેવડિયા ડેમથી પાણી આવશે તો કેટલા કલાકમાં અહીંયા પહોંચશે ને લોકોને SMS થી જાણ થઈ જતી હતી. પણ હું કાયમી વિચારતો છું કે આ હંગામી ઉપાય હોઈ શકે. કાયમી ઉપાય જેમ અત્યારે પર્યાવરણને બી કીધું કે એક એવી બેદરકારી છે કે જે કદાચ જાણી જોઈને બેદરકારી એટલા માટે કરવામાં આવે છે કે દર વર્ષે
આ જ પ્રક્રિયા ચાલુ રહે અને લોકો સ્થળાંતરિત થાય અને એમાંથી જે વચ્ચેનો જે ગાળો હશે તે કદાચ અપાતા હશે 500 જણા અને લખાતા હશે 5,000 કે શું આમાં ભ્રષ્ટાચાર છે કે કેવી રીતે ચાલે છે ખબર નથી, પણ કેમ સરકાર કોઈ કાયમી ઉપાય લાવવા માંગતી નથી? એમની કઈ ગાડી ખરાબ થઈ જાય તો ગાડી નવી લાવી દેવા માટેના ઠરાવો થઈ જાય છે, પણ આ જે લોકોના ઘરો આખા ધોવાઈ જાય છે અથવા ઘરમાં પાણી ભરાઈ જાય છે એનું કાયમી આયોજન કરવામાં કેમ ચૂક થાય છે? સામાન્ય વસ્તુ છે કે તમને ખબર છે કે તમારા નદીનો જે પટ છે પટને ઊંડો કરવો પડે, પટને વ્યવસ્થિત રીતે ઊંડો કરવો પડે. એની જગ્યાએ તમે જુઓ આજે માઇનિંગની જે છૂટો આપવામાં આવે છે ને, અને એ બધા જ માઇનિંગના સત્તાધીશો જે છે એના સગાવાલાઓને છૂટ હોય છે. કોઈ પ્રકારનું એના પર મોનિટરિંગ નથી થતું. કોને જ્યાં મન ફાવે ત્યાં એકવાર તમારી લીઝ પાસ થઈ ગઈ પછી નદીમાં તમે જ્યાં મન ફાવે ત્યાં તમે તમારું માઇનિંગ કરી લો. ક્યાંક ખાડા પડે, ક્યાંક એવા વરાંકો આવી જાય કે એને કારણે ઘણી વાર તો એવું થાય કે નદીના આખા પટ બદલાવાની કે આખો નદીનો આખો જે પ્રવાહ હતો એ પ્રવાહ બદલાઈ જવાની ક્ષમતા આવી જાય છે. એવા ખરાબ છે. તો ભરૂચની આ વખતે જે હાલત છે એ ભરૂચની હાલત આ છેલ્લું આ પૂરની વાત કરું છું. આ પૂરમાં કદાચ એક અચાનક જ આ ફાટ્યું, આટલો મોટો વરસાદ આવી ગયો તો ચોક્કસ છે, પણ પૂર્વ તૈયારી હોવી જોઈએ અને એ ખરેખર દુઃખદ બાબત છે. અને આ વખતે તો મને એવું લાગે છે કે બધા જણા શાંતિથી અધિકારીઓ પણ અને નેતાઓ પણ આ પૂરને કુદરતી આપત્તિ ખપાવી લઈને આખી વાતને ટાળવા પણ છે. કોઈ પણ ગંભીરતાથી ત્યારબાદ એના પગલા લેવા જોઈએ, એના આગળ આયોજન થશે એવી કોઈ હૈયાદરપત આપવી જોઈએ. લોકોનો રોષ છે તો લોકોએ જવાનું બંધ કરી નાખ્યું. અરે ભાઈ, તમે લોકોના રોષને સમજો, જાણો અને એના કાયમી ઉપાય માટે લોકો સાથે બી ચર્ચા કરો. ઘણી વાર એવું થાય છે કે સામાન્ય માણસ તમને પોતાના અનુભવથી બહુ સારા રસ્તા બતાવી શકે એમ છે, પણ આ વખતે પ્રજા અને સરકાર અથવા અધિકારીઓની ડિબેટ સ્પર્ધા કે જે વાતચીત હવે લગભગ એવો વ્યવહાર નથી રહ્યો. અધિકારીઓ પણ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ મૂકી દેતા હોય છે અથવા તો નેતાઓ પણ પોતાની પોસ્ટ મૂકી દેતા હોય છે. એ કોમ્યુનિકેશન જે હતું, કારણ કે ત્યાં વર્ષોથી રહેતો માણસને ખબર હોય કે ક્યાંથી પાણી આવે છે, ક્યાં કાસ હતો, કયા કાસમાં તમે બાંધકામ કરી નાખ્યું, જૂનો કાસ ક્યાં હતો તમે બાંધકામ કરી નાખ્યું, સરકારી ગોચરો ક્યાં હતા, સરકારી જે જૂની વરસાદી નિકાલની જે વ્યવસ્થા હતી એના પર તો પૂરણ થઈ ગયા, એના પર તો તમે વિકાસના નામે બાંધકામો કરી નાખ્યા. રસ્તાઓ પહોળા કરવા માટે આજુબાજુ, પહેલા તમને યાદ હોય તો અમને કદાચ નાના હતા ત્યારે તમારા જનરેશનને તો ખ્યાલ નહીં હોય, જે રોડ બનતો ને રોડની બાજુમાંથી જ માટી કાઢવામાં આવતી અને અમે એને ચોકડીઓ કહેતા હતા. એ બાજુમાંથી જ માટી કાઢીને એ રોડને પૂરણ કરાવતો, એટલે જયારે રસ્તા પર પાણી આવે આજુબાજુમાં એ પાણી વહી જતું તો રસ્તા નતા તૂટતા. હવે આજે એ બાજુમાં તો ઠીક, આજુબાજુ કોઈ જગ્યા જ ના હોય અને ત્યાં બાંધકામ કરીને તમે રોડની સમતલ રોડ તમારો બનાવી દીધો હોય. હવે પરિસ્થિતિ કે રોડ પર પાણી જવાનું ક્યાં? એ પાણી જશે આજુબાજુ જ્યાં ગલી હશે કે લોકોના ઘર હશે ઘરમાં ઘૂસવાનું. એટલે શહેરની વાત કરો કે હાઈવેની વાત કરો, બધી જગ્યાએ આ સમસ્યા સર્જાઈ ગઈ. એટલે એક આગોતરું આયોજન ભૂતકાળમાં જે રીતે થતું હતું અથવા તો ઇન ફ્યુચર જે કરવું જોઈએ, અન્ય રાજ્યો જ્યાં હોય છે એ રાજ્યો અથવા તો અન્ય વિસ્તારો જ્યાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થઈ શકે એવી છે, એના પરથી આપણે ઉદાહરણ લઈને કરવું જોઈએ. ગાયકવાડને યાદ કરવાનું ચોક્કસ અત્યારે કહીશ કે સયાજીરાવ ગાયકવાડ આજથી કેટલા વર્ષો પહેલા દક્ષિણ ગુજરાતમાં વડોદરાની વાત કરો, નવસારીની વાત કરો, અને જ્યાં એમનું રાજ હતું એમને નાખેલી ગટર વ્યવસ્થા આજે પણ યથાવત છે અને એમાં પાણીનો યોગ્ય નિકાલ થાય છે. લેવલિંગ એ વખતે મશીનો નતા, એ વખતે આટલા કોમ્પ્યુટર નતા, એ વખતે જે લેવલિંગ થયા હતા એ વખતે ગટર કોઈ દિવસ ઉભરાતી નથી, ગટર બેક નથી આવતી. આજે તો જરા કોઈ નદીમાં પાણી આવે ને ગટરના પાણી તમારા શહેરમાં ઘૂસી જાય. એટલે કેટલી વ્યવસ્થા તંત્ર આજે તો આધુનિક સગવડો આવી ગઈ છે, એટલું બધું એડવાન્સ છે, તમે સેટેલાઇટથી તમે મેપિંગ કરી શકો, એટલી સારી વ્યવસ્થા છે, પણ એનો ઉપયોગ નથી થતો. એન્જિનિયરો મોટા મોટા પગારો લે છે, પણ કર્મચારી કેમ? આ અંગે કદાચ મને એવું લાગે છે કે હું તો અસંતુષ્ટ છું અને એમને કદાચ પગાર લઈને મહિનો પૂરો થાય પગાર આવ્યો એમાં જ રસ છે, પ્રજાના હિતમાં કદાચ એમને રસ નથી, કદાચ એમના ઘરો સેફ સાઈડ હશે એટલે. બિલકુલ ચોક્કસથી જીતેન્દ્રભાઈ, આપ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. અને હવે સમય એક નાનકડા વિરામનો થયો છે. અવિરત જે વરસાદ ગુજરાત રાજ્યની અંદર વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતને તે ગમરોડી ચૂક્યું છે અને એ સ્થિતિના જે તસવીરો છે તે પણ આપણી નજર સમક્ષ આવી છે અને ત્યાંના લોકો કેવી રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેના પર સતત આપણે ચર્ચા કરતા રહીશું. ત્યારે પ્રફુલભાઈ જોડાઈ ચૂક્યા છે અને મહેશભાઈ પંડ્યા પણ ઉપસ્થિત છે. ચર્ચાને આગળ વધારીશું અને અન્ય ગેસ્ટ છે તે પણ આપણી સાથે થોડી વાર પછી જોડાવાના છે. એટલે પ્રફુલભાઈ, તમે મને એ કહો કે આપણે જે ભરૂચ અને નવસારી છે તેના પર આપણે વાત કરી ચૂક્યા છીએ, પરંતુ હવે આ બાદ જે જિલ્લા વધે છે એની પણ સ્થિતિ એ છે અને આ બધા વચ્ચે જે અમુક વિસ્તારો છે એમાં વધુ વરસાદ પડે છે અને અમુકમાં ઓછું પડે છે, એના પાછળનું શું કારણ અને આ કેટલું યોગ્ય? હવે વરસાદ જે પડે છે તો એની પેટર્ન પ્રમાણે પડવાનું અને જે આપણા ઉપર જે સિસ્ટમ કામ કરી રહી છે, કયા વિસ્તારમાં વધારે પ્રગાઢ છે અને કયા વિસ્તારમાં ઝાંખી છે એ પ્રમાણે વરસાદ પડતો હોય છે. પરંતુ સૌથી મોટી વાત આપણી અત્યારની ડિબેટ દરમિયાન એક એ થઈ કે આજે વરસાદ છે, અત્યારે આટલું સારું પાણી પડી રહ્યું છે એને આપણે સંઘરી શકતા નથી.
આપણે પાણીને વહી જવા દઈએ છીએ, જેને કારણે જમીનના તળ ઊંચા નથી આવતા. જો આટલો વરસાદ પડે અને જો તમે એને જમીનની અંદર પર્કોલેટ થવાની તક આપો તો જમીનના તળ કેટલા ઊંચા આવી શકે, કારણ કે આવતા વર્ષોમાં પાણીની તંગી પડવાની છે એવું વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો કહીને થાકી ગયા છે કે આ જે પાણી છે એને તમે વધુમાં વધુ સંગ્રહ થાય એ પ્રકારના પ્રયાસો કરો. પરંતુ આપણે જે ખોખલો વિકાસ થઈ રહ્યો છે ને એ ખોખલો વિકાસ અભિશાપ તરીકે આપણી સામે આવી રહ્યો છે. આ બહુ હું જાગૃતિપૂર્વક શબ્દ વાપરું છું, અભિશાપ. કારણ કે જે તમે વિકાસ કરો છો ને એ તમારી આડે આવીને ઊભો રહે છે. હું તમને 2 દાખલા આપીશ કે સયાજી રાવને હમણાં જીતેન્દ્રભાઈએ જે નામ ઉચ્ચાર્યું એમણે, હવે એમણે વડોદરાની અંદર એટલી સરસ વ્યવસ્થા કરી હતી કે આજુબાજુ એમણે સરોવરો ઊભા કર્યા હતા અને એની સાથે કાંસ હતી. કાંસમાં થઈને પાણી સરોવરમાં જતું રહેતું હતું. હવે એ કાંસ પૂરી દઈ અને ત્યાં મોટા મોટા મોલ બની ગયા અને જે વિશ્વામિત્રી નદીનો જે પટ હતો એ પટની અંદર બાંધકામો થઈ ગયા, દબાણો થઈ ગયા. આગળ જે 60 મીટર નદી હોય ત્યાં આવતા 6 મીટરની થઈ જાય તો પાણી શહેરમાં ના વળે તો બીજે જાય ક્યાં? એટલે તમે જળ સ્ત્રોતની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે, જેમ જળના નિકાલના પ્રબંધનમાં નિષ્ફળ ગયા છો એ રીતે એની જાળવણીમાં પણ નિષ્ફળ ગયા છો. કારણ કે નદીમાંથી નથી કાંપ કાઢતા, નથી રેતીનું ગેરકાયદે ખનન અટકાવી શકતા, નથી એમાં ગટરનું ગંદુ પાણી પડતું અટકાવી શકતા. એટલે તમે જળ સ્ત્રોત છે એ પછી નદી હોય કે તળાવ હોય એની દશા બગાડી જ નાખી છે. એ જ રીતે અમદાવાદની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે કોટ વિસ્તારની અંદર ગટર નખાતી હતી ત્યારે ઉપર ઊભા રહી અને એમણે નખાવી હતી. હમણાં હાઈકોર્ટે નોંધ લીધી કે કોટ વિસ્તારમાં પાણી નથી ભરાતું. હવે તમે જુઓ કે આ વખતે 3 દરવાજા પાસે પાણી ભરાયું. શું કામ? એ વિકાસનો અભિશાપ. તમે જે ભદ્ર ફોર્ટ ડેવલપ કર્યું અને એની નીચેથી જતા ગરનાળા બંધ કર્યા અને કોટ વિસ્તાર જ્યાં પાણી નહોતું ભરાતું ત્યાં ભરાવા માંડ્યું. ત્રીજો દાખલો આપું કે મીઠા ખાલી અને કોથરબ ગરનાળામાં ક્યારેય પાણી નહોતું ભરાતું. એ પાણી સીધું સાબરમતી નદીમાં વહી જતું હતું. તમે ઇન્ટરસેપ્ટર લાઈન નાખી રિવરફ્રન્ટનો વિકાસ કર્યો ત્યાર બધી ત્યાં પાણી ભરાવાના ચાલુ થયા. એટલે આ કેવા પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે એનું સરકારે અને વહીવટી તંત્રએ એનાલિસિસ કરવાની તાતી જરૂર છે. તેઓ સુવિધાના બદલે દુવિધા ઊભી કરી રહ્યા છે. બિલકુલ. હવે જે આગાહીકાર છે રમણીકભાઈ વામજા તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, પણ એ પહેલા આપણે વલસાડની સ્થિતિ શું છે એનો એકવાર તાગ મેળવી લઈએ અને ત્યાંથી જે અમારા રિપોર્ટર છે તેણે ત્યાંની પરિસ્થિતિનું આખું એક વોકથ્રુ કરીને મોકલ્યું છે, આપણે એ સાંભળી લઈએ. વરસાદની હેલી યથાવત છે. સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે. વલસાડ શહેરની જ વાત કરીએ તો વલસાડ શહેરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ આજે ખાબકી ચૂક્યો છે અને વલસાડના તમામ જે નીચાણવાળા જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા થઈ હતી. વલસાડ જિલ્લાના તમામ તાલુકાની વાત કરીએ તમામ તાલુકાની અંદર ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેની અંદર વાપીની અંદર પણ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વલસાડની અંદર 4 વાગ્યા સુધીની વાત કરીએ તો 4 વાગ્યા સુધીની અંદર 4.5 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો. અન્ય તાલુકાની અંદર વાત કરીએ તો અન્ય તાલુકાની અંદર પણ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. વધારે પડતા વરસાદના કારણે વલસાડના જે મોગરાવડી વિસ્તાર છે, જે ગરનાળા વિસ્તાર છે તેની અંદર કાર પણ તણાઈ ચૂકી હતી અને તમામ જગ્યા પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હતી. વલસાડ તમામ તાલુકાની સાથે વાત કરીએ તો વલસાડના ઉમરગામની અંદર સંજાણની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા હતા અને સંજાણની અંદર પણ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો. ત્યારે વલસાડ જિલ્લાની અંદર હજી પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. આ વલસાડની જે સ્થિતિ હતી એ પણ આપણે જોઈ લીધી. હવે રમણીકભાઈ આપ એ કહો કે હાલનો જે વરસાદ છે તેને લઈ અને લોકોને જાન માલની તો નુકસાની પહોંચી છે પણ ખેતીને પણ મોટા પાયે નુકસાન પહોંચવા પામ્યું છે. હવે આ બધા પાછળ નક્ષત્રો કેવા હોય છે અને કેવા નક્ષત્રમાં કેવો વરસાદ પડતો હોય છે અને ખેતીમાં કેવા પ્રકારના રોગો આવતા હોય છે એ પણ થોડું સમજવું છે અમારે. નમસ્તે ખેડૂત મિત્રો. વરસાદની આગાહી 32 વર્ષથી આ વરસાદની આગાહી ખગોળ વિજ્ઞાનને બદલી ભાષાને વરસાદની આગાહી આપું છું. અત્યારે મેં જુનાગઢ ક્ષેત્રીય ચૂંટણીમાં એક
સભ્ય છું વરસાદ વિજ્ઞાનનો, અને કોમ્યુનિટી બોર્ડ અમદાવાદનો પણ એક સભ્ય છું. વરસાદની આગાહી ખગોળ વિજ્ઞાને મારા બાપુજી ડાય બાપા અને ખેડૂત આગળ મને વરસાદની આગાહી શીખવાડી છે કે વરસાદની આગાહી એક આપણો દેશ આગળ આવે અને ખેડૂત પણ આગળ આવે એવું મારું મંતવ્ય છે. કારણ કે આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. વરસાદની આગાહી, માવઠાની આગાહી, વાવાઝોડાની ઘણી લોકોને આપેલ છે. આ વર્ષે મેં 24/5 વરસાદની મેં આગાહી આપેલ હતી કે વરસાદ 55 થી 60 વરસાદ થશે ને અતિ ભારે વરસાદ થશે, નદી નાળા પણ છલકાઈ જશે. જુલાઈ માસમાં પણ અતિ ભારે વરસાદ થશે અને ભાદર ડેમ, નર્મદા ડેમ થશે અને ભાદરવા મહિના તીર પંખી આવશે અને રોગચાળો પણ વધારે આવશે એવું મેં પૂર્વ અનુમાન કરેલ છે. વરસાદની આગાહી આ વર્ષે મેં ઘણા લોકોને કીધું કે આ વર્ષે ખેડૂત માટે કપાસ ઓછો વાવજો, કારણ કે રોગચાળો વધારે આવશે. મગફળી, સોયાબીન વાવજો અને પાછળના વરસાદથી ઘણો વરસાદ થશે. અત્યારે જે વરસાદ જુલાઈ માસમાં અત્યારે નક્ષત્ર પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર આવ્યું છે, ત્યાંથી 4/9 થી 9/9 સુધી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર 2 થી 5 વરસાદ થશે ને તારીખ 15 થી 18 તારીખની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ થશે ને તારીખ 26/9 હાથિયા નક્ષત્રને પણ વરસાદ થશે અને બીજા ત્રીજા નો તો પણ ગાજવીજ વરસાદ થશે. ગાજવીજ સાથે વરસાદનું કારણ આ વર્ષે અતિ ભારે ગરમી પડેલ હોવાથી, ગરમીનું કારણ કે આપણે 26 જે વિસુડા હોવાથી આ વર્ષે વધારે વિસુડા ગરમી પ્રમાણ હજી પણ વધશે. અત્યારે જે વરસાદ પડ્યો ત્યારે પવનની દિશા બદલાશે. જે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યારે ભૂર પવન એટલે ઈશાનો પવન હજી 5 થી 6 દિવસ થશે અને એ પવન વાવાથી અને અતિ ભારે બપોર પછી મંડાણી વરસાદ અને ગાજવી સાથે વરસાદ થશે. ખેડૂત માટે મેં અગાઉ કહ્યું કે આ વર્ષે કદાચ લીલો દુકાળ પણ થવાની ભીતિ છે, માટે ઘાસ ચારો સાચવજો અને પાછળના વરસાદ પણ થશે. અને આ વર્ષે ઘણી મેં આકાશી કસ, આકાશી તીતરી, ઉતાસી પવન ને ચૈત્રમાની સૂર્ય 12 માસની પૂનમને આધારે જે વરસાદની આગાહી મેં આપું છું. આવું એક કુદરતી વાત છે કે આ વરસાદની આગાહી કોઈ પણ મેં ઘણી વખત મેં 95 સાલની અંદર વર્ષ નબળું જાય છે મારા પુરાવા છે. વેરાવળમાં અતિવૃષ્ટિ 96 પણ પુરાવા સહિત છે. 1999માં વાવાઝોડું થાય એ પણ માતા પુરા છે. અત્યારે જે 32 વર્ષ વરસાદની આગાહી આપું છું એ માતા પુરાવા સહિત વરસાદની આગાહી આપું છું. કોઈ પણ જાતની અપેક્ષા વગર કોઈ પણ મારે નામના કમાવાનું મારો ખેડૂત આગળ આવે. હું એક સામાન્ય ખેડૂત દીકરો છું અને એક જુનાગઢ ઇન્ડસ્ટ્રીમાં એક નોકરી કરી મારું ગુજરાન ચલાવું છું. અને વરસાદની આગાહી જે મેં રોજમેર રાખેલ છે, રોજમેર અંદર કાયમી માટે 365 દિવસ લખું છું. આ 27 નક્ષત્ર ઉપર વરસાદની આગાહી કાઢવામાં જી રમણીકભાઈ, હું તમારી પાસે ફરીથી આવીશ. જી, આપની પાસે હું ફરીથી આવીશ. મહેશભાઈ, આજે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, અવિરત વરસાદ તો વરસી રહ્યો છે અને હવે આગળના સમયમાં ક્યારેક આવો વરસાદ વરસે તો નવાય પણ નથી હવે આવનારા વર્ષોમાં. પરંતુ આ બધા વચ્ચે જે આપણી નદીઓ ક્યાંક મૃત થઈ ગઈ છે ને એને લીધે આપણે પાણીનો સંગ્રહ પણ નથી કરી શકતા અને આ બધી પરિસ્થિતિ આપણા ઘરની અંદર પાણી ઘૂસે છે, આપણે જે રસ્તા છે એ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ બધી વસ્તુઓ મને આના કારણે લાગે છે. બિલકુલ, એટલે તમે છેલ્લા 12 વર્ષ જુઓ ગુજરાતના તો સરેરાશ વરસાદ 115% વધારે પડ્યો છે અને આ ક્લાઇમેટ ચેન્જનો એરા છે. એટલે પહેલાં જે ભડલી વાક્યો હતા ને અત્યારે જે આગાહીકારે રમણીકભાઈએ વાત કરી એવું બહુ નથી રહેતું, કારણ કે આખી મોસમ પરિવર્તન થઈ ગયું છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના લીધે. મહેશભાઈ, હું એક આ સવાલમાં ઉમેરો કરું છું કે સૌરાષ્ટ્ર અને કચ્છનું રણ એ લગભગ સૂકા ગણાતા, ત્યાં આ વખતે વધારે વરસાદ છે. એવું જ રાજસ્થાનની અંદર જે રણ પ્રદેશ છે ત્યાં સૌથી વધારે વરસાદ છે કે આપણે એમ કંઈક વૃક્ષ હોય ને પર્વત હોય ને ખેંચી લાવે, એના બદલે કંઈક અલગ જ પ્રકારનું આખું જોવા મળે છે. એટલે આપણે તમે બહુ સાચા છો. એટલે આપણે એમ કહેવાય કે વૃક્ષ વાવો વરસાદ લાવો, વૃક્ષ વાવો વરસાદ લાવો, પણ એ
સાચું ખરું પણ એ પૂરતું સાચું નથી. એટલા માટે કે વૃક્ષો પૂરતા પ્રમાણમાં હોય ના, જેમ કે પેટર્ન બદલાઈ ગઈ છે એની જ વાત કરું છું. જમીનની સાપેક્ષે 33% વૃક્ષો હોય તો તમે જે ડિપ્રેશનની વાત કરી ત્યાં દરિયામાં ને બધી અને પછી સિસ્ટમ બદલાય છે, તેમ છતાં એ નિયમિત વરસાદ લાવવામાં કામ આવે. પણ તમે જુઓ કે 2008, 9 અને 10 3 વર્ષ સતત જેસલમેર અને બાડમેરમાં પૂર આવ્યા હતા, રણ પ્રદેશ અને કચ્છની તમે વાત કરી એમ પણ. એટલે આ જે મોસમ પરિવર્તનના લીધે અને બીજી બાજુ એ વરસાદ ખેંચી લાવવા માટે પૂરતા પ્રમાણમાં વૃક્ષો નહીં હોવાના લીધે એ આડેધડ વૃક્ષો પડે છે, એટલે વરસાદ પડે છે. એટલે એ ગ્લોબલ વોર્મિંગનું કારણ છે ને બીજી બાજુ તમે પોતે કારણ ઊભું કર્યું છે કે વૃક્ષોનું આડેધડ નિકંદન કરીને તમે ડિપ્રેશન આવે કે સિસ્ટમ બદલાય. પણ વૃક્ષો જો પૂરતા પ્રમાણમાં હવે દરિયા કિનારાની વાત છે, મોટાભાગે આબોહવા જે છે પ્રફુલભાઈ એ દરિયા કિનારાને આધારિત છે. હવે તમે દરિયા કિનારે ઉદ્યોગોના નામે એ ચેરિયાઓનું નિકંદન કાઢી નાખ્યું. નદી કિનારેથી લઈ નદી ગામમાં આવવા માંડે, કારણ કે નદી કિનારે જે વૃક્ષો હતા કે જે એને નદીના પ્રવાહને રોકતા હતા એ તમે વૃક્ષો કાપી નાખ્યા અને નદી તમે આડેધડ ખનન કર્યું. એટલે એ ધસમસતા પ્રવાહમાં બીજો બધું બેંકના નદીના કિનારે જે હોય ભારે નુકસાન થાય. દરિયાની આપણે વાત કરીએ કે એ દરિયામાં જે પ્રોટેક્શન વોલ કહેવાય મેંગ્રુવ્સ અને બીજા બધા વૃક્ષો હવે તમે કાપી નાખ્યા. એટલે જે આ ડિપ્રેશનની વધઘટ થાય છે એને બળ મળે છે. બાકી જે પ્રોટેક્શન વોલ હોય કુદરતી રીતે એ ચેરિયાઓ હતા તો એ તમારા દરિયામાં લો પ્રેશર કે હાઈ પ્રેશર થાય કે ડિપ્રેશન થાય એને અટકાવતું હતું. એટલે ત્યાં લેન્ડ થઈ જતું હતું. એટલે વરસાદ નિયમિત લાવવામાં પણ એ કામ કરતું હતું. હવે એ તમે તોડી નાખ્યું છે અને બધું. અને આપણા ભારત સરકારે એક કાયદો બનાવ્યો છે, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન 1991, અને એમાં એવું છે કે મહત્તમ ભરતીથી 500 મીટર દૂર સુધી તમારે કોઈ બાંધકામ કરવા નહીં. પણ 20 જેટલા કોર્ટમાં કેસ ગયા સુપ્રીમ કોર્ટમાં, એટલે ભારતની સરકારે કાયદો જ બદલી નાખ્યો અને CRZ 2011 લઈ આવ્યા. એમાં પણ એટલા જ ભંગ થયા, સુપ્રીમ કોર્ટે દંડા માર્યા. એટલે 2019 આવ્યું. હવે એમાં નકશાઓ બનાવવાના છે, હાઈ ટાઈડ, લો ટાઈડ, જેથી વિકાસની મર્યાદા રહે અને દરિયો પૂરાય નહીં અને વિકાસ થાય. હવે એ પણ નથી કર્યું. લોકોને પૂછતા નથી, જે આપણા જીતેન્દ્રભાઈ અગાઉના એપિસોડમાં બોલ્યા કે માછીમારોને પૂછો, માલધારીઓને પૂછો, ખેડૂતોને પૂછો અને પ્લાન બનાવો તમે. એ લોકો જોડે ઇન્ડિજિનિયસ નોલેજ એટલે જે કોઠાસૂચ કહેવાય એ પ્રકારનું નોલેજ બહુ પરંપરાગત જે આજે રમણીકભાઈ અત્યારે વાત કરી રહ્યા છે એ ખગોળશાસ્ત્રી થયા એમ કહ્યું કે એમના બાપ દાદામાંથી આ મળેલી ગિફ્ટ છે. અને એ હોળીની જ્વાળા કઈ તરફ જાય છે એની ઉપરથી આ ભાવિ નક્કી કરતા હતા, આબોહવા નક્કી કરતા હતા. પણ એ આખી કુદરતી સિસ્ટમ તમે તોડી પાડી. અને એને લીધે જે પ્રફુલભાઈએ પ્રશ્ન કર્યો કે કચ્છના રણમાં વધારે વરસાદ પડ્યો કે પછી બાડમેર કે જેસલમેરમાં પડે છે, તો આ બધા કારણથી. કારણ કે તમે જે દરિયો હતો અને એના જે પ્રોટેક્શન વોલ હતી એ તમે ખલાસ કરી નાખી. એટલે વરસાદની અનિયમિતતા આ વધી ગઈ અને આખી મોસમ પરિવર્તન ત્યાંથી થયું. કારણ કે દરિયો એપિસેન્ટરમાં તમે એવું કહેવા માંગો છો કે માણસે કુદરતનું નિકંદન કાઢી અને આફતને સામે ચાલીને નોતરું આપે છે. બિલકુલ. જી મહેશભાઈ, આપને રોકવા માંગીશ. આપણે સુરતની અંદર શું પરિસ્થિતિ છે ત્યાંનો એક ચિતાર આપણે સ્ક્રીન પર જોઈ લઈએ. ત્યાંની શું પરિસ્થિતિ છે ને લોકો કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં જે છે તે રેડ એલર્ટ આપ્યું હતું અને તેને લઈને જો સુરતની વાત કરીએ તો સુરતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને જે બારડોલીમાંથી જે મીંઢોળા નદી જે છે તે બે કાંઠે થવા પામી હતી અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે ગતરોજ જે પડેલા વરસાદને લઈને મીંઢોળા નદી જે છે તે બે કાંઠે થઈ હતી અને જે મીંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બારડોલી નગરના જે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા અને બારડોલી નગરના જે કોટની સામે આવેલ જે વસાહત જે છે ત્યાં 60 થી 70 ઘરોમાં પૂરના પાણી પણ પ્રવેશી ગયા હતા અને સાથોસાથ જે કોટ વસાહતની સામે પણ શ્રમજીવી જે રહી રહ્યા છે તેઓના પરિવારના ઘરમાં પણ મધરાત્રિના રોજ જે પૂરના પાણી પણ પ્રવેશ્યા હતા અને સાથોસાથ તેઓનો પાણી ભરાતાની સાથે જ ઘર વખરીનો સામાન પણ પલળી જવા પામ્યો હતો અને
કોટ વસાહતની સામે રહેતા માલધારી પરિવારોને પણ જે તેઓના પશુઓ જે છે તે રોડ ઉપર બાંધવાની નોબત આવી હતી અને મધરાત્રિએ જે મીંઢોળા નદીના જે પૂરની સ્થિતિને જોઈને વહીવટી તંત્ર પણ સજ્જ થયું હતું અને લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા હતા અને ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેને કારણે લોકોના હાલ જે છે તે બેહાલ થયા છે અને હાલ અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે રૌદ્ર સ્વરૂપ જે કહી શકાય કે હાલ અત્યારે જે દરિયો ઘૂંઘવાટા કરતો હોય તેવા અવાજો પણ હાલ અત્યારે આવી રહ્યા છે અને સાથોસાથ જે મીંઢોળા નદીના પૂરના પાણી જે છે તે રામજી મંદિર નજીકનો બ્રિજ પણ તેમાં ગરકાવ થઈ ગયો હતો અને બ્રિજ ગરકાવ થતા વહીવટી તંત્ર દ્વારા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને જો કે હાલ તો અત્યારે રાહતના સમાચાર છે કે વરસાદ બંધ છે તેને લઈને જે મીંઢોળા નદીના જે પૂરના પાણી જે છે તે હાલ ધીમે ધીમે ઉતરી રહ્યા છે પરંતુ જે રોજબરોજ જે પાણી હોય છે તેની કરતાં આજે વધારે પાણી હાલ અત્યારે દેખાઈ રહ્યું છે પરંતુ હાલ અત્યારે જે પ્રમાણે વરસાદ બંધ છે તેને લઈને હાલ અત્યારે રાહતના સમાચાર મળી રહ્યા છે કે મીંઢોળા નદીના પૂરના પાણી જે છે તે ધીમે ધીમે ઉતરી રહ્યા છે અને તેને કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે પરંતુ તંત્ર હાલ અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે કે જો વરસાદ પડે તેમજ જો મીંઢોળા નદીના પાણી ફરીથી જો ભરાય અને જો પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો વહીવટી તંત્ર પણ પોતાની રીતે સજ્જ અને તૈયારીમાં જોવા મળી રહ્યું છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દક્ષિણ ગુજરાતની તમામ તસવીરો આપણે જોઈ ચૂક્યા છીએ. હવે રમણીકભાઈ, તમે મને એ કહો કે આગાહીકારની જે આગાહી થઈ રહી છે તે અંતર્ગત હવે જે વરસાદ છે તે નવરાત્રિની અંદર અને દિવાળી સુધી રહે અને એ બંને તહેવાર કરીને જાય એવું લાગી રહ્યું છે. તમે શું કહેશો અને તમારી આગાહી અંતર્ગત લોકોનો ઉત્સાહ અકબંધ રહેશે કે પછી એમાં ખંડન થશે? વરસાદની આગાહી મેં ખગો વિજ્ઞાન ભટલી વાતે વરસાદ હાથ્યો નક્ષત્ર 26 તારીખે બેસે છે અને એ પહેલા બીજા ત્રીજા નોરતા પણ વરસાદ થશે અને ચિત્રા નક્ષત્ર 26 તારીખ પછી બેસે છે એટલે શરદ પૂનમ પછી વરસાદ ગાજી સાથે વરસાદ થશે. વરસાદની આગાહી આપણે ઘણા લોકો મેં શરદ પૂનમ જે અને પૂનમને દિવસે જે હોય ચંદ્રમામાં કુંડાળા હોય તેની પર વરસાદની આગાહી ઘણી સાચી પડતી હોય છે. અખાત્રીજના પવનની અંદર જે માપ કરવામાં આવે છે એ 1 સેન્ટીમીટર 10 ઇંચ હોય એટલે 60 ઇંચ વરસાદ છે. આ વર્ષે મેં કીધું 60 થી 70 વરસાદ થશે અને અખાત્રીજ દિવસે વાદળા હોય છે દિવસે રાતે એટલે આ વર્ષે પોરબંદર, રાજસ્થાન ને વેરાવળમાં બાજુ બધે વાદળા હોય એટલે પણ વરસાદ સારો થાય. અખાત્રીજે 12 કલાક 24 કલાક જોવાની પદ્ધતિ હોય છે. 12 માસની પૂનમ જોવાની અને ભડલી વાક્યના હિસાબે આપવું છે અને અત્યારે જે વૈશાખ પડવાના દિવસે કયા દિવસો કયા વાર આવે એ ભડલી વાક્યના આધારે વરસાદની આગાહી તો ઘણા લોકો આપતા હોય છે હવામાન ખાતા, પણ માવઠાની આગાહી દિવાળીથી જે હોળી ઉપર જેટલા માવઠાની આગાહી મેં પુરાવા સહિત મારી પાસે છે એ ફર્સ્ટના આધારે ખગો વિજ્ઞાનના વરસાદની આગાહી માવઠાની આગાહી હું તારીખ દિવાળી પહેલા જે માવઠાની આગાહી થશે ત્યારે મેં આપું છું. એ 2011ની અંદર માવઠો દેવ દિવસ પર થયેલે છે 10 થી 15 ઇંચ વરસાદ છે એ પણ મારા પુરાવા છે. નદી નાળા નીકળે છે. આ વર્ષે ઓજે ઉબેણ ત્યારે નીકળશે એ પણ વંટલી અંદર ઘણા ખેડૂત લોકો છે. આ વર્ષે કેરીના બગીચાઓ મેં તાલાળા વંટલી વાળા કેલું આ વર્ષે વાવાઝોડું નહીં આવે. તમે કેરી નિરાતે વેચજો. જી રમણીકભાઈ, તમારે આવશે. જી આપને રોકવા માંગીશ. હવે મહેશભાઈ, આપ એક પર્યાવરણવિદ છો, પરિસ્થિતિ તો આપણે જોઈ લીધી છે. હવે સરકાર તંત્રની જે ભૂલ છે, જે ખોટ છે, જે ખૂટી રહ્યું છે, ત્રુટી છે, એ બધી આપણે સાઈડમાં મૂકીએ છીએ અત્યારે થોડી વાર, અને તમે લોકોને શું સંદેશો આપશો? કારણ કે એમને જાગવું તો પડશે ને. એટલે હવે સરકાર ઉપર આધાર રાખવા જેવો નથી, કારણ કે આપણે જોઈ પરિસ્થિતિ કે 3 દિવસ સુધી પીવાનું પાણી ના મળે કે શાકભાજી કે દૂધ ના મળે, તો બને એટલું તમારે આત્મનિર્ભર થવાની જરૂર છે. એક સામાન્ય ઉદાહરણ આપું કે માનો કે 3 દિવસ લાઇટ ના આવે તો શું થાય? હવે તમારું એક સાધન છે મોબાઈલ, એ તમે આડેધડ વાપરી નાખો તો શું થાય? તો તમે કેમ સાચવીને ના રાખો? અથવા તો પાણીનો એવો સ્ટોરેજ કેમ ના કરી રાખો? હવે તમે નીચાણવાળા વિસ્તારમાં છો, પાણી ભરાતું હોય તો એવી વખતે તમે યોગ્ય રીતે એનું એ કરો. હું નથી માનતો બધા જોડે 2 માળના ઘર હોય, પણ એવા પ્રયત્નો કરવા પડે કે ઓછામાં ઓછું કે અમે જાતે જ કરવું પડશે. પણ તેમ છતાં લખવા અમારે કહેવું છે, જે પ્રફુલભાઈએ અગાઉના એપિસોડમાં કહ્યું હતું કે આ જે બધી ઘટનાઓ દર વર્ષે બને છે, પણ આ ઘટનાઓમાંથી પર્દાફાશ લઈને વહીવટી તંત્રએ પણ જે ભૂલો કરી છે, જો કે બહુ મોડું નથી થયું,
વડોદરા પતી ગયું એવું નથી, હવે બીજા બધામાં પણ થવાનું છે. તો જે ભૂલો થઈ અને લોકો રાજકારણીને ધકેલીને પાછા કાઢે છે એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને લોકોને ન્યાય મળે એ માટે સજ્જ થવું પડે. એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આપણી જોરદાર છે, ઢોલ વગાડીએ છીએ કે બાંગ્લાદેશથી ને ઇન્ડોનેશિયાથી બધા પ્રવાસીમાં આવ્યા ડિઝાસ્ટર જોવા માટે, તો વડોદરામાં શું થયું? એટલે ડિઝાસ્ટર અથવા એનડીઆરએફની ટીમનું કામ માત્ર જીવ બચાવવાનું જ નથી, પણ એ પછીની જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, રેસ્ક્યુ બહુ સારી વસ્તુ છે, જાનમાલ બચાવવા બહુ સારી વસ્તુ છે, પણ પછીની જે પરિસ્થિતિ છે કે એસડોલ્સ નિયમિત ના ચૂકવાય કે એના વળતર નિયમિત ના ચૂકવાય અને ખેડૂતોએ અથવા તો લોકોએ વ્યાજવા પૈસા લાવવા પડે અને ઘરવખરી માટે, તો એવા બધા આયોજન કરવાની જરૂર છે. લોકોએ પણ જાગવાની જરૂર છે અને સરકારે પણ પદાર્થ પાઠ લઈને આ જ વખતે એની ભૂલ સુધારી નાખે એવી તાતી જરૂર છે. બિલકુલ, ચોક્કસથી. હવે પ્રફુલભાઈ, સમાપનની અંદર તમે શું કહેશો આખી ચર્ચાનો સાર? લખમાં આખી ચર્ચાનો સાર કહીએ તો બે છે. એક તો એ કે માણસે કુદરત સાથે ચેડા કરવાનું બંધ કરવું જોઈએ. જે આડેધડ વૃક્ષો કાપી નાખે છે નદી કિનારે, દરિયા કિનારે, અને એનું જે ફળ છે આડેધડ ખનન કરે છે, કાપ કાઢતા નથી, આ બધી જ વસ્તુ છે એ આપણી સામે આવીને ઊભી રહે છે. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે આકાશમાંથી પાણી જે વરસે છે એ એક પ્રકારનું અમૃત છે. અત્યારે નક્ષત્ર ચાલે છે, એ નક્ષત્રનું પાણી છે એ રોગચાળા પ્રતિરોધક ગણાય છે આ નક્ષત્રમાં. એટલે આકાશમાંથી જે પાણી વરસી રહ્યું છે એને સંગ્રહ કરવા માટે આપણા બાપ દાદાઓએ અને ભૂતકાળમાં આપણા વડીલોએ નદીઓ અને તળાવોનું જે સર્જન કર્યું હતું, કારણ કે એ લોકોએ ગામો પણ એવી જ રીતે વસાવ્યા હતા કે નદી કિનારે કે તળાવ કિનારે, જેથી એની ભાવિ પેઢીને પાણીની તંગી ના પડે. હવે આપણે એ જળ સ્ત્રોત છે જાળવી નથી શક્યા. નદીઓની આપણે દશા બગાડી નાખી છે. નદીઓ છીછરી થઈ જશે, પાણી આવે છે ને જતું રહે છે, એ પર્કોલેટ થઈને નીચે જતું નથી, જેને કારણે તમારા જમીનના તળ છે એ નીચે સતત જતા રહે છે. બીજું, તમે જળ સ્ત્રોત છે એ તમારું તળાવ છે. તળાવની જાળવણીમાં આપણું વહીવટી તંત્ર અને સરકારને કોઈ જ પ્રકારની સૂઝ નથી. એટલા માટે કહું છું કે એ લોકો તળાવો ડેવલપ કરે છે તો એ જે રૂપાળા પથ્થરની જે દિવાલો કરે એને ડેવલપ કહે છે. રૂપાળા પથ્થરની દિવાલ એ તળાવનો આત્મા નથી. તળાવનો આત્મા અંદર સંગ્રહ થાય એ પાણી છે. બ્યુટિફિકેશન સંગ્રહ કરવાનું તો કોઈ જોતું નથી, બ્યુટિફિકેશન કરે છે, ડેવલપમેન્ટ નથી કરતા, અને એને પછી પાછા ડેવલપમેન્ટ ગણાવે છે. હવે એક ગંદા પાણીના ખાબોચિયા થઈને ઉભા રહે છે અને રૂપાળા પથ્થરની દિવાલ હોય છે. હું તમને વસ્ત્રાપુર લેકનો દાખલો આપું તો વસ્ત્રાપુર લેકના જે કેચમેન્ટ એરિયા હતા ત્યાં બાંધકામો થઈ ગયા. હવે એ બાંધકામો થઈ ગયા એનોય વાંધો નથી, પરંતુ તમે એનો કેચમેન્ટ એરિયા બંધ કરી દીધો, એને કારણે વસ્ત્રાપુર લેક કોરું કટ પડ્યું હોય છે અને એની પાછળની સોસાયટીમાં કેર સમૂહ પાણી ભર્યું હોય છે. હવે તમે એટલું આયોજન નથી કરી શકતા કે એક સીધું સાદું ભૂંગળું નાખીને એ પાણી તમે અંદર તળાવમાં વાળી શકો. તળાવમાં વાળો ને તળાવમાં પર્કોલેટિંગ વેલ કરો તો નીચે જમીનના તળને પણ ફાયદો થવાનો છે. અમદાવાદની અંદર 115 તળાવ છે. ચંડોળા તળાવ છે એ કાંકરિયા કરતા 4 ગણી મોટી ઘેરાવાનું અને મોટી કેપેસિટી વાળું છે. મલેક સાબાન એટલું જ મોટું તળાવ છે. આવા 115 તળાવ છે જે ગંદા પાણીના ખાબોચિયા બની ગયા છે. જો તમે એની જાળવણી કરી હોત તો અત્યારે તમે ચોખ્ખા પાણી છે એને ભરી શક્યા હોત અને એ પાણી ધીમે ધીમે પર્કોલેટ થાત તો તમારા આપણા અમદાવાદના જે જમીનનો તળ છે એ ચોક્કસપણે ઊંચા આવે. પરંતુ વહીવટી તંત્ર કે સરકારને આ પ્રકારની કોઈ સૂઝ નથી અને આકાશમાંથી જે અમૃત વરસે છે એ દરિયાની અંદર જતું રહે છે. નથી તળાવમાં પાણી સંગ્રહાતું કે નથી નદીમાં સંગ્રહાતું. હવે બીજી વાત કરીએ કે આના પછીનો જે તબક્કો આવશે એ રોગચાળાનો તબક્કો આવશે. પશુઓ મરી ગયા હશે, એની દુર્ગંધ ચાલુ થશે, લોકોનું જે અનાજ સડી ગયું હશે, ઘરવખરી સડી ગઈ હશે, રોડ ઉપર ફેંકશે, એટલે એમાંથી પણ એક કોહવાટ ઊભો થશે. જ્યાં પાણી સતત ભરાઈ રહેલું હશે ત્યાં ડેન્ગ્યુ અને એનોફિલિસ જે મેલેરિયા છે એના મચ્છર પેદા થશે. ડેન્ગ્યુ છે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ આપે છે એનોફિલિસ, આપેલું એડિસ મચ્છર, અને જે એનોફિલિસ છે એ મેલેરિયા આપે છે. આ 2 પ્રકારના મચ્છરો પેદા થશે. જે નવું પાણી આવ્યું છે
એની અંદર ટર્બિડિટી એટલે જે ડોળાશ આવશે એ ડોળાશના કારણે પાણીજન્ય રોગચાળો થશે, જેમાં ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફોઇડ આ બધા જ રોગચાળો વિકસવાના છે. અને એની સાથે સાથે જે ખેતીની અંદર પાક જે તણાઈ ગયા છે, બળી ગયા છે એની વસ્તુ અલગ છે, પરંતુ જે પાક જળવાઈ રહ્યો હશે એ પાકની અંદર પણ અનેક જાતના રોગ આવશે, કારણ કે ધારણા કરતાં વરસાદ વધુ પડ્યો છે. અત્યારે જ મારે સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતો સાથે વાત થઈ તો એના પાનની અંદર યલો પડવાનું ચાલુ થઈ ગયું છે. એટલે પાકની અંદર પણ આ પ્રકારના જે વરસાદ છે, અનઇવન વરસાદ, એને કારણે પાકની જે થોડો ઘણો બચ્યો છે એમાં પણ રોગચાળાની એટલી જ ભીતિ છે. અને સૌથી મોટી જે જવાબદારી છે હવે સરકારની આવવાની છે કે ઝડપથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરી અને ખેડૂતોને એની નુકસાનીનું વળતર આપે. અને જે રોડ, રસ્તા અને બ્રિજ તૂટી ગયા છે, શહેરના બ્રિજ તૂટી ગયા છે, હાઈવેના બ્રિજ તૂટી ગયા છે, એ તમામને બહુ ઝડપથી રિપેર કરાવવા પડશે. પડવા, આખડવાના અને પડવાના કારણે મૃત્યુ થવાના બનાવો, હાથ પગ ભાંગવાના બનાવો રોજે રોજ વધી રહ્યા છે. ભૂવા છે એનું સમારકામ પણ શહેરી વિસ્તારમાં ઝડપથી કરવું પડશે. એટલે આ તમામ કામગીરી છે એ નાગરિકો અને સરકાર અને વહીવટીતંત્ર તમામે સાથે મળી અને બહુ જ ઝડપથી પાર પાડવાની જરૂર છે. બિલકુલ ચોક્કસથી. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. ઉત્તર ભારતની અંદર અનેક રાજ્યો છે, ત્યાં વરસાદની જે પરિસ્થિતિ હતી તેવી જ આપણા ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહી છે. ફર્ક માત્ર એટલું છે ત્યાં મૃત્યુઆંક અને અહીંયાના મૃત્યુઆંકનો. હવે આ બધા વચ્ચે આખી આપણી જે ચર્ચા હતી પેનલ સાથે, ખૂબ સારી પેનલ હતી, ખૂબ સારી ચર્ચા પણ થઈ શાંતિથી. હવે આ બધાનો એક જ તાગ નીકળે છે કે આમાં તંત્રની બહુ મોટી ભૂલ છે, ખામી છે, ક્ષતિ છે, ત્રુટિ છે. એ બધી એમણે જલ્દીથી જલ્દી પૂરી કરવી પડશે, વરના આ જે આખી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તે આવનારા વર્ષોમાં કાયમી બની જશે. ચર્ચામાં ત્યારે બસ આટલું જ. નમસ્કાર.